હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે છે ને સવારના 5 જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે કે 5 વાગી ગયા છે. અને સવારમાં છે ને નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે, કારણ કે આજે જવાનું છે નવાગામ મંડપમાં. અને આજે છે ને ત્યાં મંડપ ખડો થવાનો છે, એટલે અજીત પણ ઉઠી ગયા છે ને એ પાર પ્રેસ થવા માટે ગયા છે. તો ચાલો હવે છે ને ફટાફટ અમે નીકળીએ મંડપમાં જવા માટે. ત્યાં થઈને અને હવે આપણે ડાયરેક્ટ મળશું નવાગામ મંડપમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે છે ને નવાગામ મંડપમાં આવી ગયા છે. અને અહીંયા આવીને જોયું ને તો ઘણા બધા રામાપીરના ભક્તો એ છે ને રામાપીરનો મંડપ જોવા માટે આવી ગયા હતા. અને હજી ખડો થવામાં ઘણી બધી વાર હતી, એટલે કે મુહૂર્ત હજી થયું નહોતું. એટલે બધા ભક્તો છે ને એ મેળા તરફ ને બધા ફરતા હતા. અને અમુક લોકો છે એ નીચે બેસીને વાટ જોતા હતા કે ક્યારે આપણા 12 બીજના ધણી એટલે કે રામાપીર બાપાનો મંડપ ઊભો થાય. અને બાકીનું તમે જોઈ શકો છો કે ઘણી બધી પબ્લિક છે એ આ રામાપીરના મંડપમાં આવ્યા છે. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે છે ને ડાલીબાઈની ઝૂંપડીએ આવી ગયા છે. અને અહીંયા છે ને ડાલીબાઈના ભક્તો અને રામાપીરના ભક્તો એ ધૂનમાં લિંક થઈ ગયા છે. અને શું કહેવાય કે આપણે ડાલીબાઈની ઝૂંપડી એટલે કે રામાપીરના બેન, જ્યાં જ્યાં રામાપીરનો મંડપ થાય છે ત્યાં આપણે ડાલીબાઈની ઝૂંપડી પણ હોય જ છે. એટલે અહીંયા મંડપની મેન દોરી હોય છે ને એ આપણે ડાલીબાઈ પાસેથી જાય છે. તો હવે મંડપની જે મેન દોરી હોય છે એ સ્તંભમાં બંધાઈ ગઈ છે. અને ત્યાંથી રામાપીરના ભક્તો છે ને એ દોરી લઈને હવે ડાલીબાઈની ઝૂંપડીએ આવે છે. અને બધા ભક્તો છે એ ઊભા થઈને જોર જોરથી રામાપીરના અને ડાલીબાઈના જયકારા બોલાવે છે. તો હવે ફાઇનલી છે ને થોડીક જ વારમાં આપણે મંડપ ખડો થવાનું મુહૂર્ત પણ નજીક આવી રહ્યું છે. અને એવું માનવામાં આવે છે કે આપણી ડાલીબાઈની દોરી હોય છે એનાથી જ રામાપીર આવે છે. એટલે કે ડાલીબાઈ બોલાવે અને એનો ભાઈ રામાપીર ન આવે એવું તો બને જ નહીં. એટલે છે ને હવે રામાપીરની દોરી પણ ડાલીબાઈની ઝૂંપડીએ આવી ગઈ છે. તો હવે થોડીક જ ક્ષણોમાં મંડપ ખડો થવાનું મુહૂર્ત આવી ગયું છે. એટલે રામાપીરના બધા ભક્તો ઊભા થઈ અને રામાપીરને ડાલીબાઈના જયકારા બોલાવે છે. એટલે અમે પણ બંને હાથ ઊંચા કરીને રામાપીરના જયકારા બોલાવી લીધા. તો સાંભળો તમે આટલા ભક્તોનો અવાજ. તો હવે રામાપીરના બધા ભક્તો સ્તંભના નાળા પાસે ગોઠવાઈ ગયા છે. અને ધીમે ધીમે મંડપ ખડો પણ થતો જાય છે. તો બોલો રામાપીરની જય. તમે પણ રામદેવજી મહારાજને માનતા હોય તો કોમેન્ટમાં જય રામાપીર મહારાજ જરૂરથી લખજો. અને આ ઘડીની રાહ જોવા માટે લોકો દૂર દૂરથી પણ મંડપ જોવા માટે આવ્યા છે. અને હવે ફાઇનલી મંડપ ઊભો થઈ જ ગયો છે. એટલે બધા ભક્તો રામાપીરના વધામણા કરવા માટે નારિયેલ અને અગરબત્તી કરવા પણ લાગી ગયા છે. આ નાનકડા એવા ગામમાં છેલ્લા 1 વર્ષથી રામાપીરની 12 બીજો ભરીને તેમની ભક્તિ કરતા આવે છે. એટલે 12 બીજના ધણીને રણુજાથી નવાગામ તેમનો પરચો પુરાવવા માટે તો આવવું જ પડે. અને હવે બધા ભક્તો રામાપીરના દર્શન કરવા માટે દોડી દોડીને જાય છે રામાપીરના સ્તંભ પાસે. અને હવે સાથે ડીજે પણ ચાલુ થઈ ગયા છે. એટલે બધા લોકો રામાપીરની ભક્તિમાં જોડાઈ ગયા છે. અને કાલે આ જ મુહૂર્તે રામાપીરનો મંડપ ઉતરવાનો છે. તો બધા લોકો કાલે પણ નવાગામ ઉતરતો મંડપ જોવા માટે જરૂરથી આવજો. એવું કહેવામાં આવે છે કે જે ગામના લોકો અહીંયાથી દોરી છોડવા માટે આવે છે તે ગામમાં નિયમોનું પાલન કરી અને 12 બીજ ભરીને ત્યાં રામાપીર મહારાજનો મંડપનું આયોજન કરવામાં પણ આવે છે. તો મિત્રો અમે સ્તંભના દર્શન કરીને ઘરે જતા હતા. ત્યાં ડાલીબાઈની ઝૂંપડીએ ઘણી બધી ભીડ હતી. એટલે અમે ત્યાં જઈને જોયું તો ડાલીબાઈ અને રામાપીરના ભક્તોની આંખોમાં આંસુ વહેતા હતા. કારણ કે આ આંસુ કોઈ દુઃખના આંસુ નહોતા, પણ એ તો હરખના આંસુ હતા. આવડા મોટા મંડપનું આયોજન કરીને તેમાં સફળતા મેળવી એ ભગત માટે અને ડાલીબાઈ માટે બહુ અગત્યની વાત છે. અને હા, આવી જ રીતના લાખાપરા ગામમાં પણ આવું જ આયોજન કરેલું છે, જેમની તારીખ 14/5/2025ના રોજ સવારે સવરા મંડપ નિયતે આયોજિત કરેલ છે. જો રામાપીરનો હુકમ થશે તો અમે પણ આવવાના છે. તો તમને બધાને જાહેર નિમંત્રણ આપીએ છીએ. એટલા માટે જ આ ભક્તોને જ્યારે આ ભવ્ય સફળતા મળે છે ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુ આવી જ જતા હોય છે. તો જુઓ કેવી હાલત થઈ છે આ ભક્તોની.
તો હવે છે ને છેલ્લે અમે ઘરે જવાની પહેલાં હવે છે ને મેળામાં આવી ગયા છે અને આ બાજુ છે ને તો ત્યાં આપણે ખાવા પીવાની બધી વસ્તુ મળી જાય છે અને આ બાજુ છે ને બીજી બાજુ ત્યાં આપણે કટલેરી ને એવું બધી મળતું હતું અને છેલ્લે છે ને બાળકો માટે જો રાઈડ ને એવું બધી રાખેલું હતું અને રાઈડ અત્યારે પણ ચાલુ જ છે એટલે બધા લોકો છે ને હવે છેલ્લે ખાવા પીવામાં અને મેળાની મોજ માણે છે ને રાઈડ ને એવું બધી કરાવતા હતા શોપિંગ ને એવું બધી. તો આજનો વિડીયો છે ને અહીંયા સુધી. આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટમાં જરૂરથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.